ભરૂચમાં પાર્કિન્સન્સ દર્દીઓ માટે વિશેષ સપોર્ટ ગ્રુપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેરમાં પાર્કિન્સન્સ અને મૂવમેન્ટ ડિસઓર્ડરથી પીડાતા દર્દીઓને મદદરૂપ થવાના આશયથી એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે। બીકે પરીખ પાર્કિન્સન્સ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી દ્વારા ભરૂચની પ્રતિષ્ઠિત કલરવ સ્કૂલના સહયોગથી એક ખાસ પાર્કિન્સન્સ ડિસીઝ સપોર્ટ ગ્રુપની શરૂઆત કરવામાં આવી છે। આ સપોર્ટ ગ્રુપનો ઉદ્ઘાટન સમારોહ સ્ટેશન રોડ રૂમટા સ્કૂલની પાછળ આવેલ કલરવ સ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં કલરવના ટ્રસ્ટી નીલાબેન મોદી સહિતના હોદ્દેદારો તેમજ સહયોગી સંસ્થાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થા દ્વારા દર્દીઓને તેમના પરિવારોને આ રોગ સામે લડવા અને યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે સપોર્ટ ગ્રુપનો વધુમાં વધુ લાભ લેવા આહવાન કરવામાં આવ્યું હતું। આ સપોર્ટ ગ્રુપમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન બિલકુલ મફતમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ તેમાં ભાગ લેવા માટે પૂર્વ નોંધણી ફરજિયાત કરવામાં આવે છે। રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે ડૉક્ટર ઇપ્સા ચૌધરીનો સંપર્ક નંબર પણ 82 38 21 80 10 જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર ઉપર તમે ગમે ત્યારે પણ સંપર્ક કરી તેની નોંધણી કરાવીને સલાહ સૂચન લઈ શકો છો। નહોતું સાંભળ્યું તો અને ત્યારે થોડું કશું વાંચતા એવી ખબર પડેલી કે આપણી એક પ્રકારનો રોગ હોય છે જેના કારણો ખબર નથી, એને માટેની કોઈ એવી દવા નથી કે તમે લો એટલે તમને ન થાય। કોરોના વખતે આપણે બધા દોડ્યા હતા વેક્સિન લેવા માટે, માની એવી કોઈ વેક્સિન પણ નથી કે તમે લીધી હોય તો ન થાય। તો એનું શું કરવું? તો એક જ રસ્તો છે, એને આગળ વધતો અટકાવવો એકવાર થયા પછી। બધા જ શહેરમાં બધા ડૉક્ટરો એ માટે આપણને મળે એવું શક્ય નથી। હોય તો કદાચ આપણને ખબર પણ ન હોય, આર્થિક રીતે કદાચ ન પણ પરવડી શકે એવું બને, તો એ વખતે મને આ કામ ગમ્યું બળવંતભાઈ કારીગર સેન્ટરનું કે એ લોકોએ ગુજરાતમાં તો મહારાષ્ટ્રમાં પણ એ શરૂ કર્યું છે, ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ આ પ્રકારના કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કર્યું અને એની સાથે જોડાયેલા ગુજરાતી ભાષા